પાટણ ડીઓ કચેરીના સહયોગથી સાઈ કેબલ દ્વારા આપણે ઓનલાઈન શિક્ષણ કે જે બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે ડીઓ કચેરીના સહયોગથી આપણે 4 વિષય ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજીના વિષયનું શૈક્ષણિક કાર્ય આપવામાં આવે છે કે જેથી કરીને બાળકોનું શિક્ષણ બગડે નહીં. એ દ્વારા આપણે કાર્યક્રમ શરૂ કર્યો છે સાહેબે, ડીઓ સાહેબે. તો એમાં હું ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ આપણે ચલાવીશું. તો દરેક બાળકો ધ્યાનથી સમજે અને સહકાર આપે અને ધ્યાનથી, કારણ કે ગણિત વિષય એક કઠિન વિષય છે, થોડુંક વિશેષ ધ્યાન આપે કે જેથી કરીને તમને સમજ પડે. મારું નામ છે અરવિંદભાઈજી પ્રજાપતિ, કુણગેર હાઈસ્કૂલ. હવે આપણે પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. વિષય ગણિત, પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ, ધોરણ 9. બાળકો, તમે નીચલા ધોરણ કે ધોરણ 8માં સંખ્યા લેખન વિશે તમે અભ્યાસ કરી ગયા છો. તો આપણે અહીંયા સંખ્યા પદ્ધતિમાં પ્રાકૃતિક સંખ્યા વિશે પહેલાં અભ્યાસ કરીશું. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? જો કે તમે 8મા ધોરણમાં, 7મા ધોરણમાં પણ આ આવી ગયું છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા કે ભાઈ સંખ્યા 1, 2, 3 ડેશ ડેશ ડેશ, આ બધી સંખ્યા જે છે કે 1, 2, 3, 4 આ પ્રાકૃતિક સંખ્યા કહેવાય. બધી ધન પૂર્ણાંક છે, બરાબર. આ પ્રાકૃતિક સંખ્યાઓ છે. તો આ જે જથ્થો છે, બરાબર, કે પ્રાકૃતિક સંખ્યાનો જે જથ્થો છે આ બધી ધન પૂર્ણાંક છે. અને ધન પૂર્ણાંક સંખ્યાના જે જથ્થાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ અને તેને આપણે n વડે દર્શાવવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાના જથ્થાને n વડે દર્શાવવામાં આવે છે. એટલે કે n બરાબર 1, 2, 3 ડેશ 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 અનંત સુધી. પ્રશ્ન થશે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, બરાબર, કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી છે કે 1 છે. કે એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. ટૂંકો પ્રશ્ન પૂછે કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો ખાલી જગ્યા પૂછે કે ભાઈ 1, 2, 3, 4. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી, કારણ કે અનંત ગણ છે. કહો છે અનંત ગણ, અનંત સુધી લંબાડે છે. કે 1000 કહે તો કોઈ 1001 કહે, કોઈક 1002 કહે, બરાબર. તો હવે આપણે બીજી સંખ્યા જોઈએ.
પૂર્ણ સંખ્યા ઓ. પૂર્ણ સંખ્યાઓની અંદર કે જે પ્રાકૃતિક સંખ્યા જે છે એની અંદર શૂન્ય ઉમેરવામાં આવે. શું થાય? શૂન્ય ઉમેરવામાં આવે ત્યારે આપણે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં શૂન્યનો સમાવેશ કરવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો તેને પૂર્ણ સંખ્યા કહે છે. તેને સંકેતમાં W વડે દર્શાવાય છે. ફરી પ્રાકૃતિક સંખ્યા 1 2 3 ડેશ ડેશનો મતલબ તમે અગાઉના ધોરણમાં શીખે કે આગળ એના પછી સંખ્યા આવી જાય. આ પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાના જથ્થાને n વડે દર્શાવવામાં આવે છે. તો n બરાબર 1 2 3 એટલે આમાં શું છે કે બધી ધન પૂર્ણાંક. શું આવશે? ધન પૂર્ણાંક સંખ્યાઓ. આ બધી કેવી છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે જો પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાના જથ્થામાં શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો તેને પૂર્ણ સંખ્યા કહે છે. તેને સંકેતમાં W વડે દર્શાવવામાં આવે છે. તો W બરાબર 0 1 2 3 ડેશ 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 અનંત સુધી. હવે તો પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. પૂર્ણ સંખ્યા જે છે કે ભાઈ પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. પ્રશ્ન પૂછે, ટૂંકો પ્રશ્ન પૂછશે આમાં કે સૌથી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. જેમાં એ પૂછે કે ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે તો બાળકો કહેશે 1. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો શું આવશે? ધ્યાન આપો કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ કરવામાં આવે. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો તે સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે. તેને પૂર્ણ સંખ્યા અને તેને W વડે દર્શાવવામાં આવે છે. હવે ત્રીજો મુદ્દો છે પૂર્ણાંક સંખ્યા. હવે પૂર્ણાંક સંખ્યા એટલે આ બધી જ પ્રાકૃતિક સંખ્યા અને તેમની વિરોધી સંખ્યા. જો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 ડેશ ડેશ એની વિરોધી. ચલો 1ની વિરોધી -1 -2ની વિરોધી -2 -3 એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યા અને તેમની વિરોધી સંખ્યાઓ તથા શૂન્યનો સમાવેશ શૂન્યના જથ્થાને એટલે આમાં શું થશે? બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તેમની વિરોધી સંખ્યાઓ અને શૂન્યના જથ્થાનો સમાવેશ થાય તે સંખ્યાના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે. તેને સંકેતમાં Z વડે દર્શાવાય છે.
હવે ઝેડ વડે દર્શાવે છે એનો અર્થ એવો થયો કે ભાઈ ઝેડ એ જર્મન ભાષાનો શબ્દ છે, એટલા માટે એને ઝેડ વડે કે ભાઈ ઝેડ ઝેડ બરાબર તમે જો અનંત સુધી -3 -2 -1 0 1 2 3 ડેશ ડેશ ડેશ. આ સંખ્યાને આપણે શું કહીશું? પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. હવે આમાં સૌથી મોટી કે સૌથી નાની સંખ્યાનું અસ્તિત્વ નથી. આટલા સુધી બાળકો સમજી ગયા કે ભાઈ જો n ના બધા સભ્યો જે છે એ w એટલે કે પૂર્ણાંક સંખ્યામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાના બધા સભ્યો પૂર્ણાંક સંખ્યા ગણમાં પૂર્ણ સંખ્યાના બધા સભ્યો પૂર્ણાંક સંખ્યા ગણમાં આવી જાય છે. હવે આગળ લઈએ. હવે આપણે લઈશું સમમેય સંખ્યાગણ, સમમેય સંખ્યાઓ. એનો ચોથો મુદ્દો જે છે સમમેય સંખ્યાઓ. થોડુંક ધ્યાનથી સમજો કે પી અને ક્યુ પૂર્ણાંક હોય, પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર સંખ્યા હોય તો ક્યુ શૂન્યતર એટલે શું કે શૂન્ય ના હોય તો આ સંખ્યા એસ આરને આ સંખ્યા આર એટલે શું? પી ભાગ્યા ક્યુ. પી ભાગ્યા ક્યુ એનો મતલબ શું કે ક્યુ જે છે ક્યુ નોટ ઇક્વલ ટુ 0 છે, શૂન્ય હોવો જોઈએ નહીં. તો આવી સંખ્યાને જે છે બરાબર એને સમમેય સંખ્યાનો જથ્થાને આવી સંખ્યાઓના જથ્થાને આવી સંખ્યાઓના જથ્થાને સમમેય સંખ્યાઓ કહે છે. તેને ક્યુ વડે દર્શાવાય છે. એટલે આની અંદર શું આવશે? n ગણ એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ પણ આવી ગયો, પૂર્ણ સંખ્યા પણ આવી ગયો, પૂર્ણાંક સંખ્યા પણ આવી ગઈ. તો ક્યુની અંદર ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, શૂન્ય, ઋણ પૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક જે છે એ બધી સંખ્યાઓ અંદર આવી ગઈ. થોડુંક આગળ જઈએ તો થોડાક દાખલા લઈએ સ્વાધ્યાયના. જો કેટલાક ઉદાહરણના ખરા ખોટા છે. આજે હાલ આપણે જે ભણ્યા પ્રાકૃતિક સંખ્યા ગણ, આ ગણ સંખ્યાઓ, ગણ શબ્દ નીકળી ગયો એટલે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમમેય સંખ્યાઓ. હવે એના આધારે તમને ખરા ખોટા પૂછે કે ભાઈ નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જણાવો. એનો એક દાખલો છે ઉદાહરણનો. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય
તે જણાવો. જો બાળકો, આપણો પહેલો પ્રશ્ન એવો છે કે એમાં 4 ખાલી જગ્યા, 4 વૈકલ્પિકવાળી ખાલી જગ્યાઓ, 4 ખરા ખોટા અને 4 એક શબ્દ કે એક વાક્યમાં કે એક સંખ્યામાં જવાબ લખો. તો પછી આપણે ખરા ખોટાને પણ ધ્યાનમાં લેવું જોઈએ. પહેલો પ્રશ્ન કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. એ પ્રાકૃતિક સંખ્યા છે. ધ્યાન આપજો કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણે વિચારીએ કે ભાઈ પૂર્ણ સંખ્યા તમે ઓળખો નહીં, સમજણ ના પડે તો આ વિધાન સાચું કે ખોટું કહી શકો નહીં. અહીંયા તમે જુઓ કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. હવે પૂર્ણ સંખ્યાની અંદર શેનો સમાવેશ થાય છે? એ જથ્થાની અંદર શું આવે છે કે ભાઈ પૂર્ણ સંખ્યાનો મતલબ એવો થાય કે પૂર્ણ સંખ્યા એટલે ડબલ્યુ આપણે હાલ સમજાયું. તો પૂર્ણ સંખ્યા જે કે ભાઈ 0, 1, 2, 3 ડેશ 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 પ્રાકૃતિક સંખ્યા એટલે બધી ધન જ આવે 1, 2, 3 ડેશ ડેશ. તો તમે વિચારો કે ભાઈ પૂર્ણ સંખ્યા, તો કે ભાઈ પૂર્ણ સંખ્યા એટલે આપણે ડબલ્યુ કીધું. ખરું ખોટું લખવું પણ બહુ વિચારીને લખવું પડે, બરાબર છે. 1 માર્ક્સ આપણો જતો થાય. બાળકો જો ધ્યાન આપજો, કારણ કે કેટલાક લોકો શું કહે કે કો તો બધા ખરા કરી દેવા, કો તો બધા ખોટા કરી દેવા એટલે 1-2 સાચા પડી જાય. એવું નહીં કરવાનું, બરાબર કે અહીંયા કે ભાઈ પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3 ડેશ 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 ડેશ. પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે n કીધું છે 1, 2, 3 ડેશ ડેશ ડેશ. હવે તમે કહી શકો સ્પષ્ટતાથી કે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા કહેવાય? બોલો ના. કેમ ના કહેવાય? કે પૂર્ણ સંખ્યામાં 0 છે, 1, 2, 3 છે, અહીંયા 1, 2, 3 છે. તો આના પરથી તમે તારણ કરી શકો કે આ વિધાન સત્ય નથી. ત્યારે આ વિધાન શું છે? આ વિધાન અસત્ય છે. શું કહેશો? આ વિધાન જે છે એ અસત્ય છે, કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા જે છે નથી. પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. આ આપણે કારણ આપ્યું કહેવાય. પરીક્ષામાં કારણ માગતા નથી. પરીક્ષામાં તો ફક્ત તમને શું પૂછે છે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા? 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે. પહેલો 16 માર્ક્સનો પ્રશ્ન હોય તો એની અંદર ધ્યાન આપજો. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. આ વિધાન અસત્ય છે એટલે ખોટું છે. બીજું વિધાન કે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. બીજું, દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. હવે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે તો તમારે વિચારવું પડે કે દરેક પૂર્ણાંક એટલે એમાં શું આવે છે? તો પૂર્ણાંક આપણે સમજાય કે ભાઈ પૂર્ણાંક સંખ્યા ગણને આપણે ઝેડ કીધો. ઝેડ કીધો તો એમાં ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે અને શૂન્ય આવે. એ સમય સંખ્યા છે. તો આ વિધાન હા, સમય સંખ્યા ગણને પણ આપણે વિચારવું પડશે કે સમય સંખ્યા ગણમાં શું આવશે કે 0 ધન પૂર્ણાંકો અને એની વિરોધી. તો આ બધું આવી જાય છે.
તો આ વિધાન શું છે? સત્ય છે. આ વિધાન આપણે શું કહીશું? સત્ય છે. હવે આ વિધાન સત્ય છે. ગામડાના છોકરાઓ અમારે તો સીધું ખરું કો તો ખોટું કરી નાખે. બરાબર? જો જે માગ્યું છે એ પણ ખરા છે કે ખોટા, સત્ય કે અસત્ય છે? તો સત્ય છે. ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. જો સમય સંખ્યા, તો આ વિધાનને વિચારો કે ભાઈ દરેક સમય સંખ્યામાં તો શું આવશે? અપૂર્ણાંક પણ આવશે. બરાબર? તો એ પૂર્ણાંક સંખ્યા ગણ કહેવાશે? ના. બરાબર? પૂર્ણાંક સંખ્યામાં શું આવશે? બધી ધન સંખ્યાઓ, બધી ઋણ સંખ્યાઓ અને 0. તો સમય સંખ્યામાં તો ધન અપૂર્ણાંક, ધન પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક. તો આ વિધાન અસત્ય છે. હવે થોડુંક આગળ જઈએ, એક બે દાખલા સમજીએ આપણે. તબ સ્પીડ નથી પડતી ને? બરાબર છે ને? ના એટલે આટલી શીખી લો કે ચેપ્ટરો સાહેબ બહુ લાંબા હોય ને. હવે એક દાખલો લઈએ આપણે. 1 અને ઉદાહરણ 2 છે. ધ્યાન આપજો, આવા સહેલા દાખલા પરીક્ષામાં પૂછાય છે. જો 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. બાળકો, આ દાખલો 2 ગુણમાં પૂછાય. ધ્યાન આપજો, અને સહેલો હોય છે. તમે લોકો ધ્યાન નથી આપતા માટે માર્ક્સ જાય છે. હવે 1 અને 2 વચ્ચેની સંખ્યાઓ શોધવા માટે કેવી સમય સંખ્યા? ધ્યાન આપજો, પ્રશ્ન શું છે? 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. જો સરળતાથી 2 રીત છે આની, કે આની 2 રીત કેવી છે? ધ્યાન આપજો. તો આ 2 સંખ્યાનો સરવાળો કરો, અને આર કહો અને એસ કહો કે ભાઈ આર બરાબર 1, એસ બરાબર 2. તો આર વત્તા એસ ભાગ્યા 2 કરો એટલે 1 વત્તા 2 ભાગ્યા 2 બરાબર 3/2. આ 3/2 આવ્યું એ 1 અને 2ની વચ્ચેની સમય સંખ્યા. એ જ પ્રમાણે આ સંખ્યા અને 1 લો, ભાગ્યા 2 કરો. પછી આ સંખ્યાને 2 લો, ભાગ્યા 2 કરો. એ સિવાયની ચલો આવ્યું. પછી તમે શું કરશો કે ભાઈ 3/2, જો એક સંખ્યા મળી 1 અને 2ની વચ્ચે 3/2 એટલે ડોટ કહેવાય, 1 પૂર્ણાંક 1/2 કહેવાય. પછી તમે શું કરશો? જુઓ, બીજી સંખ્યા શોધી હોય તો 1 વત્તા 3/2 ભાગ્યા 2. જો લસાઅ 2 લઈ લો, 2 કા 2 3 ભાગ્યા 2 બરાબર 5. આ 2 નીચે આવી જાય, 5/4. બીજી સમય સંખ્યા મળી ગઈ. એ જ પ્રમાણે 3/2 ને 2 સાથે લો તો ત્રીજી મળે. એ સિવાય જો આ 2 સંખ્યા મળી, હવે તમે શું કરશો? ત્રીજી સંખ્યા શોધવી હોય તો 2 વત્તા 3/2 ભાગ્યા 2 કરીશું. જો ધ્યાન આપજો શું કરું છું, આપણે 1 અને 2ની વચ્ચે 5 સમય સંખ્યા શોધવાની છે. શું કર્યું? આ 2 સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 કર્યા, એમાંની એક સંખ્યા અને આ જે સંખ્યા એનો સરવાળો ભાગ્યા 2 કર્યા. હવે તમે જુઓ, અહીંયા લસા કેટલું લીધો? અહીંયા
2 અને 2 3 દૂત્યાંશ લસા કેટલો 2 2 દુ 4 ભાગ્યા 4 વત્તા 3 ભાગ્યા 2 બરાબર 7. આ 2 જે છે છેદમાં 7 ભાગ્યા 4 બરાબર. એક બીજી સંખ્યા મળશે, એ જ પ્રમાણે આગળ સંખ્યા મળશે. ચલો આના કરતાં બીજી રીત લઈએ આપણે બાળકો. જો 3 સુધી એ રીતે તમે આગળ શોધી શકો. હવે જુઓ, ધ્યાન આપજો, થોડીક સરળ પડશે કદાચ તમને, કે 2 અને 3 ને આપણે શું કરીશું કે ભાઈ 2 કેટલી સંખ્યા શોધવાની છે? 5. તો 5 શોધવાની, તો 5 વત્તા 1 નાખો 6. તો 1 બરાબર અહીંયા 5 કે 6, તો 1 બરાબર શું કરશો? 1 ગુણ્યા 6 એટલે 6 ભાગ્યા 6 આવી ગયું. 5 સંખ્યા શું થયો? તો 1 ઉમેરો, પછી 2 છે ને, બરાબર છે. અહીંયા 6 મૂક્યું, તો 2 ને પણ 6 વડે ગુણો, 12 ભાગ્યા 6. 6 ભાગ્યા 6, 12 ભાગ્યા 6, બરાબર છે. આ બંનેની વચ્ચેની સંખ્યા જુઓ, 6 ભાગ્યા 6 અને 12 ભાગ્યા 6. 6 ભાગ્યા 6, 12 ભાગ્યા 6, એની વચ્ચેની સંખ્યા કઈ? તો તમારે શોધવું પડશે કે 7 ભાગ્યા 6, 8 ભાગ્યા 6, 9 ભાગ્યા 6, 10 ભાગ્યા 6, 11 ભાગ્યા 6. આ બધી સંખ્યા તમને મળી જશે. આ રીતે જે છે એ 5 સમય સંખ્યા શોધી શકાય. 1 2 3 4 5 6. જો એ ભાગ ચલાવો, 3 ચાલે, પેલો 2 3 અને એ 4, બરાબર છે. આ રીતે એ ભાગ ચાલશો, 3 3 3 2, 3 દૂત્યાંશ આવી ગયું. 3 દિવસે 1 ને 2 ની વચ્ચે સંખ્યા આવી ગઈ. હવે આગળ આપણે સ્વાધ્યાય 1 જુઓ, સ્વાધ્યાય 1.1 લઈશું. સ્વાધ્યાય 1.1 પહેલો દાખલાનો આપણે અભ્યાસ કરીએ. પહેલાં રકમ જોઉં છું કે શું, ત્યાં જો તમે તમારું ગણિત ખુલ્લું રાખજો, કારણ કે હું બધું લખવા જઈશ, બરાબર છે. પુસ્તકની રકમ જુઓ કે શું 0 એ એક સમય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખી શકશો? પ્રશ્નાર્થ છે. ધ્યાન આપજો કે અહીંયા પહેલો દાખલો છે સ્વાધ્યાય 1.1નું. આવું પૂછાય ને, પણ આપણે સમજવું જોઈએ. એકલા કંઈ ઇમ્પોર્ટન્ટ નહીં. આપણે જોઈએ કે જો 0 એ એક સમય સંખ્યા છે, શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખી શકશો? પહેલાં દાખલાને, કારણ કે બાળકો જે છે ને શું માગ્યું છે એ સમજતા નથી. મેં હાલ કીધું કે ભાઈ ખરા ખોટા, તો અમુક લોકો કહી દે કોઈ તો બધા ખરા કરવા, કોઈ તો બધા ખોટા કરે, 1 2 સાચા પડી જાય. શા માટે આવું કરો? બધા દાખલાને સમજો. 0 એક સમય સંખ્યા છે. આપણે જોયું કે n પ્રાકૃતિક સંખ્યા, W પૂર્ણ સંખ્યા, પરે
પછી ઝેડ પૂર્ણાંક સંખ્યા, ક્યુ સમય સંખ્યા. એ મુદ્દા જો આપણા મગજમાં બેસી ગયા હોય તો તમને આ મુદ્દો સરળતાથી ખબર પડી જાય કે શૂન્ય, હા, કે આપણે ખબર છે કે ભાઈ એન, ફરી મુદ્દો લખું છું કે ભાઈ એન 1 2 3, ફટફટ તમે જવાબ આપી શકો. ડબલ્યુ તો 0નો સમાવેશ થાય, 1 2 3 ડેશ ડેશ ડેશ. ઝેડ તો -3 -2 -1 0 1 2 3 ડેશ ડેશ ડેશ. ક્યુ તો આની અંદર શું હશે? ઋણ પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, 0 ધન પૂર્ણાંક અને ધન અપૂર્ણાંક. આટલા મુદ્દા મેં શરૂઆતમાં સમજાયા ને, તો એના આધારે શૂન્ય એ સમય સંખ્યા કે ભાઈ ચાલો આ સમય સંખ્યા, આ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, તો આમાં શૂન્ય આવી ગયો. હા, આ જે મુદ્દા જે છે કે ભાઈ હા, તો તારો જવાબ શું હશે કે હા, શૂન્ય એ એક સમય સંખ્યા છે. શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ભાગ્યા ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખી શકશો? હા. કેમ કે એક સમય સંખ્યા છે. સમય સંખ્યા કીધી તો સમય સંખ્યા કે ભાઈ 0 છેદમાં 5 લખો તો ક્યુ છેદ જે છે એ ક્યુ છે અને ક્યુ શૂન્યતર અચળ છે. 0/5 લખશો તો 0 હશે, 0/7 લખશો તો 0 હશે. તો તેને P/Q સ્વરૂપમાં લખી શકાય છે. સોલ્યુશન થઈ ગયું. કારણ કે આપણે જોઈએ કે ભાઈ તમારા મોબાઈલ કેલ્ક્યુલેટર જે છે એને પણ શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ભાગશો તો જવાબ 0 હશે, પણ કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગશો તો એરર બતાવશે. તમે તમારા મોબાઈલમાં ક્રિયા કરી શકશો. 0/5 કરશો, 0/25 કરશો, જવાબ 0 મળશે. બરાબર છે. શૂન્ય હોવો જોઈએ નહીં. ક્યુ નોટ ઇક્વલ ટુ 0 એટલે P/Q સ્વરૂપમાં લખી શકાય છે. આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો. આગળ મુદ્દો લઈએ આપણે. જો જેટલું ચાલે છે એટલું ઘેર બાળકો ગણજો. સમજજો, પહેલાં સમજશો નહીં તો આ તો ગણિત છે, બીજા વિશે તો વાંચીને પણ આપણે તમે તૈયાર કરી શકો. દાખલો 2 જો બહુ સરસ દાખલો છે, પરીક્ષામાં પૂછાય એવો દાખલા છે. આવા સહેલા જ પૂછાય છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. હું તો આને IMP કહું છું. સરળ દાખલા છે, 2 ગુણમાં પૂછાય. તો 3 અને 4 વચ્ચે 6 શોધવાની છે. મેં તમને શું કીધું કે ભાઈ 3 + 4/2 એક સરળ રીત. આ એક સંખ્યા, આ બીજી સંખ્યા, આ R = 3, S = 4, તો બરાબર છે. આ બંનેના સરવાળો R + S/2, 3 + 4/2, 7/2. 7/2 એટલે 3.5 કહેવાશે. 7.5 અડધા 3.5 થાય. જુઓ 3 અને 4 વચ્ચેની સંખ્યા આવી ગઈ. એના કરતાં થોડીક સરળ રીત લઈએ આપણે. પછી તમારે શું કરવું? ભાઈ 7/2 આવી. પછી મેં આ સમજાવી હતું, 2 રીત સમજાવી હતી. ચલો, એક સંખ્યા મળી ગઈ. હવે શું કરો? આ એક સંખ્યા, બીજી સંખ્યા શોધવી હોય તમારે તો 3 + 7/2 લો, ભાગ્યા 2 કરો. પછી 4 + 7/2 કરો, ભાગ્યા 2 કરો. જો આપણે જોઈએ 2-3 મુદ્દા આના લઈ લઈએ એટલે તમે ઘેર પ્રેક્ટિસ કરજો કે જેથી કરી તમે પછી આપણે બીજી રીત લઈએ છીએ. તો
3 વત્તા 7/3 ભાગ્યા 2. હવે તમે જુઓ બાળકો 9મા ધોરણમાં આવ્યા છીએ ત્યારે આપણે લસા શું છે, લસા શબ્દ જે છે એ ખરેખર આવડતું નથી. અમારે તો ગ્રામ્ય વિસ્તારમાં અમને ખબર છે. તો અહીંયા 3 વત્તા 7/3 સરવાળો કરતાં આપણને નથી આવડતો. ત્યારે તમારે શું કરવાનું, છેદમાં 2 તો ખરા જ. આના છેદમાં કશું નથી, 3ના છેદમાં, તો 2 લસા મૂકી દો, લસા 2 લઈ લો. જો આના છેદમાં કશું શું સમજાવું, 1 અને 2નો લસા 2, આના છેદમાં 1 છે એટલે 2 વડે ગુણો, 3 દુ 6, આના છેદમાં તો ગુણાય નહીં, વત્તા 7, 6 વત્તા 7 એટલે 13, આ 2 છે નીચે આવી જાય એટલે 2 ગુણ્યા 2, 13 ભાગ્યા 4. એક બીજી સમય સંખ્યા મળી. એના પછી આગળ કરવું હતું 4 વત્તા 7/3 ભાગ્યા 2 કરો, પછી 7/3 વત્તા 13/4 ભાગ્યા 2 કરો. એમ સંખ્યા તમને આગળ મળી જશે. ચલો આપણે બીજી રીત અપનાવીએ. જો મેં 2 ગણ્યા છે, બીજા 2 આ રીતે પ્રેક્ટિસ કરજો. જો બીજી એક થોડીક સરળ છે, મને સરળ લાગી કે 6 સમય સંખ્યા શોધ્યું હોય ને ત્યારે અહીંયા 6 શોધીએ તો 6 વત્તા 1 7, 3 બરાબર 7, તો 3ને 7 વડે ગુણો, 7 નીચે મૂકે 7 વડે ગુણો. જો 7 7 ઉડી ગયા, જોજો બાળકો સમજો, 7 7 ઉડી ગયા, 3 ના 3 થઈ ગયા, એટલે શું આવશે 21 ભાગ્યા 7. પછી છેલ્લી સંખ્યા લો 4, કેટલી સંખ્યા શું હતી 6, તો 4 ગુણ્યા 6, 4 ગુણ્યા 6, અરે સોરી 7, 6 એટલે 1 ઉમેરો 7, 7 ચોક 28, 28 ભાગ્યા, અરે હા 7, 28 ભાગ્યા 7. હવે જો આ બંને વચ્ચેની સંખ્યા શોધો, કેટલી જોઈએ છે તમારે, જો 21 ભાગ્યા 7, જો 3 7 7 ઉડી ગયા 3, 7 7 ઉડી ગયા 4. જોજો બરાબર શું કર્યું, 6 સંખ્યા શોધવાની હતી તો 6 વત્તા 1 કરી કાઢ્યું, 7 સમાન બનાવવા માટે શું કર્યું, 7 મૂક્યા, ઉપર 7 ગુણ્યા 3ને, 7 7 ઉડે 3 થઈ ગયા, 7 ચોક 28 ભાગ્યા 7, જો 7 ચોક 28, 3 સીધા 21, 3 અને 4 આવી ગયા. હવે આ બંનેની વચ્ચે 21 ભાગ્યા 7 એના કરતાં મોટી, 22 ભાગ્યા 7 એના કરતાં મોટી, 23 ભાગ્યા 7 એના કરતાં મોટી, 24 ભાગ્યા 7 એના કરતાં મોટી, 25 ભાગ્યા 7 એના કરતાં મોટી, 26 ભાગ્યા 7 એનાથી મોટી, 27 ભાગ્યા 7 અને 28 ભાગ્યા 7. 28 ભાગ્યા 7 બરાબર કેટલા 4, 21 ભાગ્યા 7 બરાબર કેટલા 3. તો 3 અને 4 વચ્ચે બધી સમય સંખ્યા 1 2 3 4 5 6 તમને મળી ગઈ. આ થોડુંક સરળ પડશે. હવે આપણે બીજો એક દાખલો લઈએ. આપણે જો એક અપૂર્ણાંકવાળો લઈશું આપણે, તો 3 પંચમાંશ અને 4 પંચમાંશ દાખલો, એના પછી આગળ લઈએ દાખલો ત્રીજો, 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યાઓ, 5 સમય સંખ્યાઓ શોધો.
જો પેલો પૂર્ણાંક હતો અને અહીંયા જે છે એ અપૂર્ણાંક છે 5. મેં તમને કીધું કે ભાઈ 5 સમય સંખ્યા શોધવાની કીધું હોય, સમજો 5 સમય સંખ્યા શોધવાનું કીધું છે તો 3/5 બરાબર 5 કીધું તો 5 ગુણ્યા 6, 5 કીધું એટલે 1 ઉમેરી દો 6, તો 3 ને પણ નીચે 6 મૂક્યા તો આ રકમને નીચે 6 મૂક્યા તો ઉપર પણ 6 વડે ગુણો, કેટલા આવ્યા 18/30. પછી 4/5 છે, કેટલી સમય સંખ્યા 5, તો 5 + 1 6, છેદમાં 6 મૂકી દીધા, 4 ને પણ 6 વડે ગુણો, બરાબર છે. તો અહીંયા કેટલા આવ્યા 24, 6 × 24/30. હવે તમે જુઓ 18/30 અને 24/30 બંને વચ્ચે 5 સમય સંખ્યા એટલે જુઓ 18/30 કરતાં મોટી 19/30, 20/30, 21/30, 22/30, 23/30 અને 24/30. જો અહીંયા 24 એટલે 6 × 24 અને 6 × 25 30. અહીંયા તમે જુઓ 18/30 એટલે 6 × 18, 6 × 25 30. તો 3/5 અને 4/5 વચ્ચે કેટલી સંખ્યા આવી ગઈ 1, 2, 3, 4 અને 5. 5 સંખ્યા તમને મળી ગઈ. હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો લઈએ આપણે. ખરા ખોટા છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય. દાખલો 4, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. પહેલું વિધાન જે છે તમે જુઓ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જો પ્રાકૃતિકમાં શું આવશે, બધી ધન જ આવશે, 1, 2, 3, 4 અનંત સુધી. પૂર્ણ સંખ્યા એટલે 0, 1, 2, 3, 4 અનંત સુધી. તો આ બધી સંખ્યા આમાં સમાઈ જાય છે. માટે આ વિધાન જે છે એ સત્ય છે. કયું છે આ વિધાન? સત્ય છે. કેમ કે પ્રાકૃતિક સંખ્યા એટલે બધી n એટલે 1, 2, 3 ડેશ ડેશ ડેશ. પૂર્ણ એટલે w 0, 1, 2, 3 ડેશ ડેશ ડેશ. તો આ બધી સંખ્યાનો જથ્થો આમાં આવી જાય છે. માટે વિધાન કેવું છે? સત્ય છે. બીજું, દરેક પૂર્ણ સંખ્યા, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બીજું, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. એ પૂર્ણ સંખ્યા છે. હવે જો દરેક પૂર્ણાંક સંખ્યા સમજો, પૂર્ણાંક સંખ્યા એટલે ઝેડ કહેવાશે. ઝેડમાં શું આવશે? ઋણ 3, ઋણ 2, ઋણ 1, 0, 1, 2, 3 ડેશ ડેશ ડેશ. અને પૂર્ણ સંખ્યા ગણમાં શું આવશે? 0, 1, 2, 3 ડેશ ડેશ ડેશ. તમે જુઓ આ બધી સંખ્યામાં આવેલી છે? ના. માટે આ વિધાન શું છે? અસત્ય છે. આ વિધાન જે છે એ અસત્ય છે. ત્રીજો મુદ્દો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે.
દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જોજો, સમય સંખ્યા ધન પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, શૂન્ય એ પૂર્ણ સંખ્યા ગણમાં આવે છે? ના. તો આ વિધાન પણ અસત્ય છે. આ વિધાન અસત્ય છે. સ્વાધ્યાય આપણું પૂરું થઈ જાય છે. અહીંયા જેટલું ચાલ્યું ઘેર ફરી અભ્યાસ કરજો, ઘેર દાખલા ગણજો. આ ગણિત વિષય છે એટલે પ્રેક્ટિસ કર્યા સિવાય માર્ક્સ નહીં આવે. આટલું જેટલું ચાલે બધા દાખલા તમને સમજાયા એ તમારી નોટમાં દરેક વિદ્યાર્થીઓ બાળકો લખી કાઢે. હવે થોડા ટૂંકા 2-3 પ્રશ્નો પૂછી લઉં તમને, બરાબર? કે અહીંયા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તમને આવો પ્રશ્ન પૂછે તો તમે જવાબ શું આપશો? કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. પછી એમ કહે કે ભાઈ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શું આવશે? 0 આવશે. જો આપણે ટૂંકા પ્રશ્નો પણ પૂછાય, એક શબ્દમાં, એક વાક્યમાં કે એક સંખ્યામાં લખવાનું છે. જો આવા આપણે જે પદ્ધતિ આ વખતની જે છે બધી એ આ પ્રકારની છે એટલે આવા નાના નાના માર્ક્સ આપણને જતા થાય. એટલે આવા ટૂંકા ઘણા પછી બીજા નીકળશે કે ભાઈ સમય સંખ્યા જથ્થાનો સંકેત કયો છે? તો શું આવશે? ક્યુ. પછી તમને કહે કે ભાઈ પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યા જે છે એને ખાલી આ સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો તમને જોડકા પૂછશે. શું આવશે? જોડકા. જુઓ, NWZ અને Q. NWZ અને Q સામે આપ્યા છે. આ A વિભાગ, આ B વિભાગ, પૂર્ણાંક સંખ્યા, પછી પ્રાકૃતિક સંખ્યા, પછી સમય સંખ્યા અને પૂર્ણ સંખ્યા. ચલો આપણે રિવિઝન કર્યું છે. આનું આપણે શું કર્યું? જેટલું ચાલ્યું એનું રિવિઝન, ટૂંકા પ્રશ્નો જેમ પાછળ મૂલ્યાંકન કરીએ ને એનું આ મૂલ્યાંકન કર્યું આપણે કે ભાઈ n સાથે તો કે આ જોડો, આ A, B, C અને D. અહીંયા આ 1, 2, 3 અને 4. ચલો કે n સાથે શું આવશે? કે 3 નંબર. તો લખવાનું કે ભાઈ A 3, B W પૂર્ણ, W એટલે પૂર્ણ સંખ્યા ગણ કયો આવશે? કે ભાઈ B, તો શું આવશે? 4. C એટલે Z એટલે શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા ગણ. તો C સાથે કોણ આવશે? કે 2 નંબર. અને D એટલે એ તો ખબર પડી જાય, છેલ્લો તો કોણ આવશે? Q આવશે. જો આપણું એનું મૂલ્યાંકન પણ કરી જેટલું ચાલ્યું એ બધા જ મુદ્દાને ફરી મૂલ્યાંકન કસોટીમાં આપણે આવી ગયા. એટલે તમારે આ પણ જો મેં આવા જોડકા પણ પૂછાય છે, બરાબર છે? હમણાં એકમ કસોટી તમારે ટૂંક સમયમાં લેવાની જ છે. ધ્યાન આપજો. એટલે બરાબર અહીંયા સમજો, ધ્યાન આપતા આપતા આગા પાછા ના થતા, બરાબર છે? અને ધ્યાનથી જોજો. આપણે આટલા સુધી રાખીશું.